સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટના કટારિયા ચોકડી પાસે મહિલાઓ રણચંડી બની। પ્રાથમિક સુવિધાઓને લઈને મહિલાઓમાં રોષ વ્યાપ્યો છે। કટારિયા ચોકડી પર ચક્કાજામ કરવામાં આવ્યો। ચક્કાજામ કરાતા પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે। પોલીસની સમજાવટ બાદ હાલ મહિલાઓએ રસ્તો ખુલ્લો કર્યો હોય તેવા સમાચાર। मुद्दे राजकोट में महिलाओं चक्काजाम कर्યું છે। દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અત્યારે અહીંયા જે છે મહિલાઓ છે આપણે એમની સાથે પણ વાત કરીશું। આ શું કહેશો ભાઈ, અત્યારે શું પ્રશ્ન છે અને શું તમે ચક્કાજામ આવો લક્ષ્મીનારાયણ સોસાયટી તમે જો હોવાનો રોડ જો ગોઠણ પાણી ભરાઈ જાય છે। મારી પાસે વિડીયો હોય છે। 30 વર્ષ થયા કોઈ પણ જાતનું કામ કરતા નથી, બરોબર? અને મત જોતા હોય ત્યારે ગાંઠિયા ના ત્યાં હા એ બરાબર પાણી એટલે 15 દિવસે ટાંકા આવતા નથી સાહેબ। ટાંકા પાસ થઈ ગયા છે, ક્યાં જાય છે કોઈ નક્કી નથી અત્યારે। ભાઈ ઈ છે રોડ રસ્તા પાણીની ની અમારે સમસ્યા છે। પાણી વારંવાર હા એટલે વારંવાર જવા છતાં અમારું કોઈ સાંભળતા નથી। જે રીતના અત્યારે અહીંયા મહિલાઓ છે તે આક્રોશ સાથે જે પહોંચ્યા છે અને સ્થાનિક લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અત્યારે અહીંયા પોલીસ પણ પહોંચી છે। પોલીસ દ્વારા જે છે અત્યારે રસ્તાઓ ખુલ્લા કરવામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે।